ચોમાસું નબળું રહેવાનું બધા હવામાન ખાતું કહે છે. બીજા પણ આપણને ન્યૂઝ મળે છે, પણ એટલું બધું નબળું નથી રહેવાનું. 5% વરસાદ, ગુજરાતની જે વરસાદની સરેરાશ છે એના 5% ઓછો વરસાદ થાય એવી સંભાવના છે. નબળું એ અર્થમાં છે કે શરૂઆતના જે 2 મહિના છે, જેઠ મહિનો અને અષાઢ મહિનો, એ દરમિયાન વરસાદ ઓછો પડશે. પાછળના જે 2 મહિના છે એમાં સારા વરસાદની શક્યતાઓ છે. એ અર્થમાં બધા કદાચ કહેતા હોય કે ચોમાસું નબળું છે, પણ એટલું બધું નબળું નથી. સરેરાશ એ 5%ની ઘટ રહેશે. જો શરૂઆતમાં ગર્ભ છે એ ઓછા બંધાણા હતા. જ્યારે ગર્ભ બંધાવાની શરૂઆત થાય ત્યારથી વરસાદના ગર્ભ થોડા ઓછા બંધાયા. પાછલા જે દિવસો હતા એમાં વરસાદના ગર્ભ ખૂબ બંધાયા. બીજું એક ઘટના જે બની એ કે ચૈતરના દનિયા તપવા જોઈએ, એમાં પહેલા 2 દિવસ ખરાબ ગયા, છેલ્લો 1 દિવસ ખરાબ ગયો. એટલે વચ્ચેનો સમયગાળો જે ચૈતરના દનિયા તપવાનો હતો એ સારો હતો. એ અર્થમાં બહુ દનિયા ખરાબ નથી ગયા બધા. એ અર્થમાં કહી શકાય કે ચોમાસું લગભગ સારું રહેશે. સાવ નિષ્ફળ જાય, દુષ્કાળ પડશે એવું નહીં રહે, પણ થોડી વરસાદની ઘટ, 5% જેટલી વરસાદની ઘટ રહે એવી સંભાવના છે. પૂરો વિડિયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો પોઝિટિવ વાતને.